સનાતન ધર્મ પરિવાર આયોજિત 50માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવની તાળામાર તૈયારીઓ કેશરોલ ખાતે ચાલી રહી છે। સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું છે। કેશરોલ ખાતે યોજાનારા કાર્યક્રમના આયોજનને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। પરમ પૂજ્ય સોમદાસ બાપુના આદેશ અને માર્ગદર્શન હેઠળ ધનજીભાઈ પરમાર અને તેમની ટીમ મંડપ, બેઠક, પાર્કિંગ, મહાપ્રસાદી વગેરે અંગેની નાનામાં નાની બાબતોને ધ્યાને લઈ આયોજનને અંતિમ ઓપ કાર્યકરોના સહકારથી આપી રહ્યા છે। ઉપરોક્ત કાર્યક્રમમાં ભરૂચથી દહેજ રોડ ઉપર આવેલા તમામ ગામોના આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે। કાર્યક્રમમાં કથામાં વક્તા જિગ્નેશ દાદા, રાધે રાધે, ગાયક કલાકાર કમલેશ બારોટ તેમની વાણીનો લાભ આપનાર છે, જે અંગે સનાતન ધર્મ પરિવારના સભ્યોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। સનાતન ધર્મ પરિવાર દ્વારા પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે। એની આજ રોજ ફાઇનલ મીટિંગ રાખેલી અને આજ રોજ આજુબાજુના ગામના તમામ સરપંચો, આગેવાનો અને તમામ ભાઈઓને એ કામની વહેંચણી થઈ ગઈ છે અને આ કામની તડામાર તૈયારીઓ કરીને આજુબાજુના ગામના તમામ સરપંચો, ભાઈઓ, બહેનો બધાએ ફૂલ સહકાર આપવાની ખાતરી સાથે આ કાર્યક્રમનો આપણે અહીંયા આખરી ઓપ આપવામાં આવ્યો છે। તો હવે પછી 30મી તારીખે તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ અને 30 તારીખે તમામ ભાઈઓ બહેનો શોભાયાત્રાની અંદર અને કાર્યક્રમની અંદર પૂજ્ય સોમદાસ બાપુના દર્શન કરવા અને પૂજ્ય જિગ્નેશ દાદાના વાણીનો લાભ લેવા માટે તમામ ભાઈઓ પધારે એવી ખાસ વિનંતી।